રાજ્યમાં આભમાંથી વરસી અગન વર્ષા બપોર થતા અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર બિનજરૂરી ઘર બહાર નીકળ્યા તો માથું ફાડી નાખશે આ ગરમી અગન વર્ષાથી આવતીકાલથી રાહત મળવાની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે 10 થી 12 એપ્રિલ વચ્ચે ગરમીથી રાહત મળશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે 10 થી 14 એપ્રિલ વચ્ચે પવનનું જોર વધશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે આ વખતે ગરમીમાંથી ક્યારે રાહત મળશે તે અંગે જોઈએ તો હવે આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે જેમાં વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પડતો આવશે ભારે આંધી પણ વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન 10 કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ અવરનો રહેવાની શક્યતા રહેશે